મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું વેપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હાઈકોર્ટ પટાવાળાનું પરિણામ આવી ગયું છે. એમાં જે પણ કેન્ડિડેટ સિલેક્ટ થયા છે એમને કોંગ્રેચ્યુલેશન. ઉપરાંત જાણીને ખૂબ જ આનંદ થયો કે આપણી ગમત સાથે જ્ઞાન ચેનલ સાથે જોડાયેલી એક સ્ટુડન્ટે સમગ્ર ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની એક્ઝામમાં ટોપ કર્યું છે, પ્રથમ નંબર મેળવ્યો છે. એ જાણીને ખૂબ જ આનંદ થયો. તેમને દિલથી શુભેચ્છાઓ. તમે જો ગમત સાથે જ્ઞાન ચેનલમાં જોડાવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો. અને જો તમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો ગમત સાથે જ્ઞાન ચેનલને તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સદર પ્લેટફોર્મ દ્વારા હું તમને કરાવી રહ્યો છું. તો આપણા સ્ટુડન્ટ સિદ્ધરાજસિંહ પડિયાર કરીને છે, તેમણે સમગ્ર ગુજરાતમાં ટોપ કર્યું છે. તેમને દિલથી શુભેચ્છા. તો તમે બીજી કોઈ પણ પરીક્ષામાં પાસ ના થયા હો અને હજી તૈયારી કરી રહ્યા હો અને જોડાવા માગતા હો તો આપણી ચેનલમાં જોડાઈ જજો. ત્યાં હું તમારી સમગ્ર તૈયારી કરાવીશ સદર પ્લેટફોર્મ દ્વારા. ઉપરાંત આવી નાનામાં નાની અપડેટ સદર લેક્ચર વિડીયોના માધ્યમ થકી તમારી સમક્ષ લઈને આવતો રહેશે, એટલે એ પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો મિત્રો, આપણે આગળ કરી દઈએ કે હવે આગળની પ્રોસેસ શું હશે હું તમને જણાવી દઉં. બરાબર છે, એક જ મિનિટ. તો હવે આગળની પ્રોસેસ કઈ છે એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ, તો તમે જોડાયેલા રહેજો. એક જ મિનિટ હો. તો હવે શું થશે મિત્રો, હવે તમને એક તો જ્યારે હાઈકોર્ટ ખાતે તમને પટ્ટાવાળાના વેરિફિકેશન માટે બોલાવ્યા હતા, બરાબર છે, હાઈકોર્ટ ખાતે, ત્યાં તમારું ડીવી લિસ્ટ થયેલું, બરાબર, ડીવી લિસ્ટ, સોરી, એક જ મિનિટ. હવે આ ડીવી લિસ્ટ માટે તમે જે ડોક્યુમેન્ટ લઈ ગયા એ તમામ ડોક્યુમેન્ટ હવે તમારે તમને જે રિઝલ્ટ આવ્યું એમાં જિલ્લો આપી દીધો છે, બરાબર છે. ભાવનગર છે, રાજકોટ છે, મારો જિલ્લો ભાવનગર છે. તો માનો કે મને ભાવનગર મળી ગયું. તો હવે ભાવનગર જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી મને ફોન આવશે, બાય મેલ પણ આવશે તમને, અને ટેલિફોનિકથી તમને જાણ તો કરશે જ, અને બાય પોસ્ટ લેટર પણ આવશે કે તમારે આ તારીખે આટલા વાગે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભાવનગર ખાતે આટલા ડોક્યુમેન્ટ લઈને આ તારીખે તમારે આવવાનું રહેશે, બરાબર છે. આ ડીવી લિસ્ટ હવે તમારું થશે જે તે જિલ્લામાં, બરાબર છે. આ તમારું જે તે જિલ્લામાં ડીવી લિસ્ટ થશે એટલે ત્યાં તમને ત્યાં શું કરશે ખબર છે, તમે એક જે ટ્રુ કોપીનો સેટ તૈયાર કરાવ્યો છે તમામ ડોક્યુમેન્ટ જ્યારે તમે હાઈકોર્ટ માટે જ્યારે ગયેલા, હાઈકોર્ટ માટે, બરાબર, હાઈકોર્ટમાં તમે ગયેલા ડીવી લિસ્ટ માટે, ત્યારે જે ડોક્યુમેન્ટ લઈ ગયા એ તમામ ડોક્યુમેન્ટ છે, બરાબર છે, એ તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે હવે ક્યાં લઈ જવાના રહેશે, જે તે જિલ્લામાં, બરાબર છે. જે તે જિલ્લામાં તમારે લઈ જવાના રહેશે, ખાસ યાદ રાખજો. જે તે જિલ્લામાં તમારે તમામ ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે. એક જ મિનિટ હો. હવે તમે જે તે જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જશો, માનો કે 70 સ્ટુડન્ટ છે, એમનું સિલેક્શન જે તે જિલ્લામાં થયું છે, બરાબર છે, ભાવનગર જિલ્લામાં. આ 70 એ જિલ્લામાં જશે. જ્યારે માનો કે આજે સોમવારે છે, બરાબર, કારણ કે કોઈ એક વાર છે કે કોઈ એક તારીખ છે, માનો કે તમને એમ બોલાવ્યું કે માર્ચ મહિનાની 3જી તારીખે, 4થી તારીખે તમામ 70ને ફોન આવશે અને લેટર આવશે કે 10:30 વાગે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભાવનગર ખાતે હાજર રહેવાનું રહેશે. જ્યારે તમે ત્યાં જશો ત્યારે તમે હાઈકોર્ટમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું એ જ પ્રોસેસ, સેમ પ્રોસેસ, બરાબર, સેમ પ્રોસેસ જે તે જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ કરશે. પછી તમને 7 દિવસનો ટાઈમ આવશે. 7 દિવસની અંદર તમારે જે તે જિલ્લામાં હાજર થવાનું રહેશે, બરાબર છે. તો આપણે 7 દિવસમાં ડિલે નહીં કરતા ફર્સ્ટ દિવસે જ હાજર થઈ જવાનું, બરાબર. તમે જેવી રીતે હાજર થશો એ પ્રમાણે તમારી સિનિયોરિટી ગણાય છે, બરાબર છે. માનો કે મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે, હું 1 થી 7 દિવસમાં હું 6થા દિવસે હાજર થયો, તો મારીથી ઓછા માર્કવાળો છે એ મારથી પહેલા દિવસે હાજર થઈ ગયો, બીજા નંબરવાળો એ ફર્સ્ટ નંબર આવી જાય, એટલે કે સિનિયોરિટીમાં. એમ પ્રમોશન જ્યારે તમારે આવે પટ્ટાવાળામાંથી ક્લાર્કમાં, બેલીફમાં, ત્યારે આ બધી બાબતો જોવામાં આવે છે. એટલે ડીલે નહીં કરતા મારી તમને એક નમ્ર અરજ કે જેવું તમારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડિસ્ટ્રિક્ટ વાઇઝ આવે અને 7 દિવસનો ટાઈમ આપે, એમાં આપણે પહેલા જ દિવસે હાજર થઈ જવાનું રહેશે. આ એક મારી તમને સલાહ છે, બરાબર છે. એમાં તમે કોઈ પણ જાતનું ડીલે નહીં કરતા, બરાબર છે. હવે જ્યારે તમે પહેલા દિવસે હાજર થઈ જશો એટલે ત્યાં તમારું
નોકરીએ તમારો એપોઇન્ટમેન્ટ લેટર છે ત્યાં તમે જમા કરાવશો એટલે તમને એપોઇન્ટમેન્ટ લેટર તમે 7 દિવસની અંદર તમને મળી જશે, બરાબર છે. એપોઇન્ટમેન્ટ લેટર કે આ તમારે આ તારીખે આ જિલ્લામાં તમને કોઈ પણ તાલુકામાં પણ મૂકશે, જિલ્લામાં હાજર થઈ જાવ પછી તમારું આખું પેલું લિસ્ટ આવશે કે તમારે આ કોર્ટમાં ફરજ બજાવવાની રહેશે, આ કોર્ટમાં હાજર થવાનું રહેશે. તમને જે તે જિલ્લો પણ મળે, જે તે તાલુકો પણ મળે, ત્યાં તમારે જે તે તારીખે તમારે હાજર થઈ જવાનું રહેશે. હાજર થયા પછી ત્યાં તમારું મેડિકલ ચેકઅપ આવશે. એનો પણ મેં એક લેક્ચર બનાવેલો છે, પ્લે લિસ્ટમાં જોઈજો તમને મળી જશે. એના વિશે આપણે વિસ્તૃત માહિતી કરેલા છે. આજે ખૂબ જ આનંદની વાત એ હતી કે આપણા માર્ગદર્શન હેઠળ તૈયાર જો થયેલ કોઈ વિદ્યાર્થી હોય એ જો ટોપ કરે તો ખૂબ જ આનંદનો સમય આપણને, એમ કંઈક સારી બાબત કહેવાય એમ કે આપણે નાના એવા પ્લેટફોર્મ દ્વારા પણ ઘણા એવા વિદ્યાર્થીઓના મેસેજ આવેલા છે જેમને ખૂબ ફાયદો થયેલો છે આપણી ચેનલ થકી. તો એ સારી વાત છે. ઉદ્દેશ્ય માત્ર એક છે કે તમને ફાયદો થવો જોઈએ. આપણો કોઈ પણ સ્ટુડન્ટ છે એ કોઈ પણ જગ્યાએ જાય કંઈ મુશ્કેલી ના પડે, એ જ મારો એકમાત્ર હેતુ આ ચેનલનો રહેલો છે. આવી નાનામાં નાની અપડેટ છે હું તમારા માટે સમક્ષ એટલા માટે તો લઈને આવી રહ્યો છું, બરાબર છે. હજી પણ કોઈને કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ઇસ્યુ હોય તો મને ટેલિગ્રામ ગ્રુપમાં આપણે જોડાઈ જજો. ત્યાં હું તમને પર્સનલ મેસેજ કરજો, હું તમને આન્સર આપીશ કે સર આવા પ્રોબ્લેમ છે તો હવે શું કરવાનું, બરાબર છે. એ ભાઈનો પણ ફોન આવ્યો હતો, તેમને ખૂબ જ આનંદ થયો છે કે આજે એમણે ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે, એટલે એને એ તો ગર્વ લેવા જેવી બાબત છે, સારી વાત કહેવાય. તો તમે પણ મહેનત કરજો. જે ના લાગ્યા હોય એમને બીજી બધી ઘણી બધી પરીક્ષા આવેલી છે. હાલમાં CCEની પરીક્ષા ચાલી રહી છે, બરાબર, CCE 2024, તો એની પણ તૈયારી કરજો. CCEની પરીક્ષા પણ તમે સારા માર્કે પાસ કરો એવી દિલથી શુભેચ્છા. એટલે જેમને માર્ક નથી આવ્યા, સિલેક્શન નથી થયું, એને મૂંઝાવાની જરૂર નથી, હતાશ થવાની જરૂર નથી. બીજી ઘણી બધી પરીક્ષા આવવાની છે અને હાલમાં ચાલી પણ રહી છે, બરાબર છે. એમાંની એક તો તમને ખબર જ છે CCE 2024, તો એમાં પણ તમે સારા માર્ક લાવીને ટોપ કરી શકો છો, બરાબર છે મિત્રો. અને બીજો જે તે મિત્રો જે તે જિલ્લામાં હાજર થઈ જાય એટલે આ એક અપડેટ હતી, એ તમે ખાસ યાદ રાખજો, બરાબર છે. એક ડોક્યુમેન્ટ લિસ્ટનો સેટ તૈયાર રાખજો ટ્રુ કોપી સાથે, અને અસલ પ્રમાણપત્રો પણ ત્યાં જોશે, બરાબર. આટલી બધી બાબતો છે એ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે મિત્રો. તો મિત્રો આ હતી એકમાત્ર અપડેટ. અને જે કોઈ પણ મિત્રોને કંઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, મને મેસેજ કરજો, હું તેમનો આન્સર આપીશ. અને હા, વેઇટિંગ લિસ્ટ વિશે એ જણાવવાનું કે વેઇટિંગ લિસ્ટમાં છે, સોરી વેઇટિંગ લિસ્ટનો મુદ્દો તો રહી જ ગયો. વેઇટિંગ લિસ્ટ કઈ રીતે ભરાય છે એના વિશે હું તમને માહિતી આપું. વેઇટિંગ લિસ્ટ છે એ જ્યારે આ ફાઇનલ સિલેક્શન લિસ્ટમાંથી અમુક સ્ટુડન્ટ જ્યારે હાજર નહીં થાય, કોઈ બીજી પરીક્ષામાં જતા રહેશે, તો એ તમામ સ્ટુડન્ટ પછી આવશે વેઇટિંગ લિસ્ટમાં, જે સિલેક્શન લિસ્ટમાં જે આવેલા છે એમાંથી એ જગ્યા ભરવામાં આવશે, બરાબર છે. પણ એ પણ ટૂંક સમયમાં જ આવશે વેઇટિંગ લિસ્ટમાં, કેમ કે આ જ્યારે ફાઇનલ સિલેક્શન છે 1400, એ લોકો જ્યારે હાજર થઈ છે એમાંથી બધા સ્ટુડન્ટ તો હાજર નહીં થાય. માનો કે 100 સ્ટુડન્ટ હાજર નહીં થાય તો આ 100 જગ્યા છે એ વેઇટિંગ લિસ્ટમાંથી ભરવામાં આવશે. તો એ પણ તમારે એમાં નામ છે એમને સારી બાબત કહેવાય. એમને પણ એક આશા તો છે જ કે જ્યારે ફાઇનલ સિલેક્શન પતી જશે, જે તે જિલ્લામાં ઓર્ડર હાજર થઈ જશે, પછી વેઇટિંગ લિસ્ટમાં એ લોકો અલગ લિસ્ટ બહાર પાડશે કે વેઇટિંગ લિસ્ટમાં વેઇટિંગ લિસ્ટ આવી જ ગયું છે, પણ વેઇટિંગ લિસ્ટ ઓપન થશે એમ કે તમારે આ જિલ્લો તમને ફાળવવામાં આવે છે. જોજો એમાં જિલ્લો નહીં થાય પણ વેઇટિંગ લિસ્ટમાં, એટલે એ પણ તમે વેબસાઇટ ચેક કરતા લેજો. અને વેઇટિંગ લિસ્ટમાં જ્યારે તમારું નામ આવી જાય તો એની સેમ પ્રોસેસ મેં એમ કીધી, એ પણ તમને જે તે જિલ્લામાં બોલાવશે, DV લિસ્ટ કરશે અને જે તે તાલુકા કા જિલ્લો આપશે. આ બધી પ્રક્રિયા છે એ સેમ સિલેક્શન લિસ્ટની થઈ એવી જ રીતે વેઇટિંગ લિસ્ટની પણ થશે, પણ આવી રીતે વેઇટિંગ લિસ્ટની જગ્યા પણ ભરવામાં આવે છે. તો થેન્ક યુ મિત્રો, આ એક હતી માત્ર અપડેટ. આભાર, જોડાયેલા રહેજો.